ગુજરાતના રાજકારણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને તેને લઈને પાર્ટીઓ રણનીતિ ઘડી રહી છે। ભાજપે નો રિપીટ થિયરી અને એક વ્યક્તિ એક હોદ્દાને મહત્વ આપ્યું છે, તો બીજી તરફ તમે કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસ યુવાનોને ચાન્સ આપી અને ફરી બેઠી થવાના પ્રયાસો કરી રહી છે અને વિપક્ષ તરીકે ઉભરતી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી છે, ક્યાંક આંતરિક ડખા અને દિગ્ગજો પર લાગેલા આક્ષેપોથી હવે લોકોમાં તેનો નેગેટિવ મેસેજ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જે આપનો સૂરજ સોળે કળાએ ખીલવાનો હતો તે પહેલા જ તે હવે આથમવાના એંધાણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે વાત કરીશું આપના ઉદયથી લઈને આંતરિક ડખાની તથા રાજુ કરપડાના માસ્ટર પ્લાનની પોલિટિકલ એનાલિસિસમાં। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપના આંતરિક ડખા હવે છડેચોક ચર્ચાઈ રહ્યા છે। 5 વર્ષ સુધી આપની સાથે કામ કર્યા બાદ આમ આદમી પાર્ટી સાથે રાજુ કરપડાએ છેડો તો ફાડ્યો। છેડો ફાડતાની સાથે જ અનેક સવાલો છે જન્મ લીધો છે। એ સવાલો માત્ર પાર્ટીના કે વ્યક્તિગત રાજુ કરપડાને અસર કરતા નથી, પણ સામાન્ય જનતાને અને જગતના તાતને ખૂબ અસર કરતા છે। આજે રાજુ કરપડાએ ફરી એક વખત જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને ટાંકીને તેમણે ગંભીર સવાલો કર્યા। તે વારંવાર ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરે છે અને કહે છે કે તેઓ કેજરીવાલની નજીક જતા નેતાઓ વિરુદ્ધ ષડયંત્રો રચે છે અને તેમનું કદ નાનું કરવાનો પ્રયાસ કરે છે। સાથે જ તેમણે ગોપાલ ઇટાલિયાની ચાવી મનોજ સોરઠિયા પાસે હોવાની પણ વાત કરી છે અને ત્યારે એક વેધક સવાલ કર્યો કે ઇટાલિયા અને સોરઠિયા પર કેમ કેસ થતા નથી? પાર્ટીના બાકી નેતાઓ છે તેને કેમ જેલમાં જવું પડે છે, કેસ થાય છે, પણ આ બંને ઉપર કેમ નહીં? ત્યારબાદ તેમણે પંજાબના ખેડૂતોની સમસ્યાની પણ વાત કરી અને કેજરીવાલ અથવા આપના પ્રદેશ પ્રમુખ અંગે પોતાના સંબંધો સારા છે તેવી ચર્ચાઓ કરી। તેમના વિશે તેમણે ક્યારેય નેગેટિવ વાત નથી કરી, માત્ર વાત કરી છે તો મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા પર। રાજુ કરપડાએ કરેલા સવાલો બાદ સવાલ રાજુ કરપડા પર પણ થઈ રહ્યા છે। રાજુ કરપડા જે આક્ષેપ કરી રહ્યા છે, શું પંજાબના ખેડૂતોને લઈને તેઓ જે વાત કરી રહ્યા છે પાર્ટીમાં હતા ત્યારે તેમને નહોતી ખબર કે આ પાર્ટી છે એ ખેડૂત વિરોધી નીતિઓ સાથે કામ કરે છે? અને ખબર હતી તો રાજીનામું આપી કેમ ન દીધું? ખેડૂત વિરોધી પાર્ટીમાં અત્યાર સુધી તેમણે કામ કેમ કર્યું? કારણ શું હતું? શું ખેડૂતોના નામે મોટા થઈને આપમાંથી ધારાસભ્ય બનવું હતું? બીજા આક્ષેપો રાજુ કરપડાએ એવા કર્યા કે મારું વધતું વર્ચસ્વ ડામવા માટે મને જેલમાં રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે વધારે ને વધારે હું જેલમાં રહું તો જે બીજા નેતાઓ છે તેને ફાયદો થાય। જો રાજુ કરપડાને બધી જ ખબર હતી તો તેમણે કેજરીવાલને રજૂઆત કેમ ન કરી? તેઓ તેમની નજીક હતા તો રજૂઆતથી સમસ્યાનું સમાધાન કદાચ આવી પણ શકે અને ખેડૂતોનો વિશ્વાસ પણ ન તૂટે। બીજી એક વાત તેમણે એવી પણ કરી છે કે રાજુ કરપડા પર અનેક કેસો થયા છે અને નેતાઓ છે તેના પર પણ અનેક કેસો થયા છે, પણ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા પર કેમ નથી થતા? એમના સવાલ પાછળ ઘણી બધી અટકળો લગાવી શકાય, જેમ કે શું ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની જે પ્રમાણે વાતો થઈ રહી છે કે તે ભાજપને આડકતરી રીતે મદદ કરવા બધું કરી રહ્યા છે, તો એ વાતમાં તથ્ય છે? જો એ વાતમાં તથ્ય હોય, સત્ય હોય તો એવું બની શકે કે તેમના પર કેસ ન થાય, અને જો તથ્ય કે સત્ય નથી તો પછી તે એક પ્રશ્નાર્થ સર્જાવે છે। સવાલો ઘણા છે, આપ પર છે, રાજુ કરપડા પર છે, પાર્ટીના ગણ્યા ગાંઠ્યા નેતાઓ પર છે, પણ હાલ તો રાજુ કરપડાએ જાહેર નથી કર્યું કે તે કયા પક્ષમાં જ છે। તેઓ પાકા રાજકારણી છે એટલે તે જાણે છે કે તેઓને ક્યારે ધડાકું કરવું। રાજુ કરપડાએ આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેના માધ્યમથી તેમણે જાહેરાત કરતા એક માસ્ટર પ્લાન હોય તેની અમલવારી શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે। તેમણે જાહેરાત કરતા કહ્યું કે તેઓ ખેડૂતો માટે યાત્રા કરશે। 19 તારીખથી 24 તારીખ સુધી તેઓ કિસાન સંકલ્પ યાત્રા યોજશે અને શરૂઆત તેમની તુલસી શ્યામથી કરીને સાવરકુંડલા, અમરેલી, બગસરા, વિસાવદર, માળિયાહાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ અને છેલ્લે સુદામણા ખાતે એ યાત્રાની પૂર્ણાહુતિ થશે। પણ આ સભા દરમિયાન સૌથી મહત્વની વાત એ રહેશે અને રાજકારણમાં બદલાવ લાવનારી સભા હશે વિસાવદરની, કારણ કે વિસાવદરની ચૂંટણી ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે રાજુ કરપડાએ ખૂબ પ્રયાસો કર્યા હતા, એટલે ઇટાલિયાના ગઢમાં સભાની સફળતા રાજુ કરપડાની તાકાત સાબિત કરશે અને જો નિષ્ફળતા રહી તો તે ઇટાલિયાનો પાવર સાબિત થશે। સાથે જ એક વાત મહત્વની એ પણ છે કે આ સભાનો ખર્ચ તેમણે ખેડૂત પર રાખ્યો છે। તેમણે આજે વાત કરી કે પાર્ટીઓને ફંડિંગ મળતું હોય જ્યારે અમારે નાણાકીય સહયોગ કોઈનો હોતો નથી। તેમણે રાજકીય સંસ્થાઓ તથા આગેવાનોને મદદની ગુહાર પણ લગાવી છે, પણ મહત્વનું એ છે કે દેવામાં ડૂબેલા ખેડૂતો પાસેથી ખર્ચ લેવો કેટલું યોગ્ય? ચાલો માની પણ લઈએ કે ખેડૂતોના ખર્ચે સભાઓ યોજાય છે,
પણ શું દેવામાં ડૂબેલા ખેડૂતોના પૈસે સભાઓ બાદ રાજુ કરપડા ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાઈ જાય તો ખેડૂતોના કામ થઈ જ જશે તેનો વિશ્વાસ શું? ભૂતકાળમાં અનેક વખત એવી ઘટનાઓ બની છે જેમાં સામાન્ય લોકો અને ખેડૂતો માત્ર હાથું બનીને જ રહ્યા છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે દેવામાં ડૂબેલા ખેડૂતો પર વધુ ભાર મૂકી રાજુ કરપડા ન્યાય અપાવી શકશે. આગામી સમયમાં બધું ચિત્ર સ્પષ્ટ થશે, પણ હાલ રાજકીય ગલીઓમાં ગણગણાટ એવો પણ થઈ રહ્યો છે કે રાજુ કરપડા ભલે ગમે તેવી વાતો કરે, પણ હવે તેની વાણીમાં ભાજપની ભાષા ભળી ગઈ છે. વાત કરીએ આપની વિસ્તારથી તો આપના જે દિગ્ગજો છે, કારણ કે આ બધી ઘટનાઓમાં આપના અમુક નેતાઓના નામ જે રાજુ કરપડાએ લીધા છે, અમુકના ક્યારેય નામ લીધા નથી. ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી, જેમનું નામ અને તેમના વિશે ક્યારેય એક પણ નકારાત્મક વાત રાજુ કરપડા નથી બોલ્યા. ત્યારે સવાલ એ છે કે શું આપમાં માત્ર બે નેતાઓ કહે એમ જ થાય છે? પ્રમુખ હોવા છતાં આ બંને નેતાઓ તેમને ગણતા નથી. અને એ પણ સત્ય છે કે જ્યારે ઈશુદાન ગઢવીને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે 11 મહિના સુધી ઇટાલિયા કોઈ પણ કાર્યક્રમમાં ગયા હતા. એટલે શું પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી માત્ર નામ પૂરતા જ છે? જો આવું બધું થતું હોય તો પાર્ટી માટે આ ચિંતાનો વિષય છે કે કોઈ બે વ્યક્તિ પોતાના મોટા થવા પર અન્ય વિરુદ્ધ છે ષડયંત્રો રચે અને તેમને આગળ ના આપવા દે. અને જો આવું જ બધું ખરેખર થઈ રહ્યું હોય તો પાર્ટી માટે આ ખૂબ જ ચિંતાજનક વિષય કહેવાય. અને જે અત્યારે આમ આદમી પાર્ટી છે એક વિરુદ્ધ પક્ષ તરીકે ઉભરી રહી છે, તો તે પાર્ટી છે આગામી સમયમાં તેનું ભવિષ્ય જો આવી રીતના થતું હશે તો ખતરામાં મૂકે છે તેવું કહી શકાય છે. કોઈ પણ પાર્ટીમાં બધું જ બરાબર છે તેવું ક્યારે આપણે ન કહી શકીએ. દરેક પાર્ટીમાં આંતરિક ડખા હોય જ, અને એ પણ આંતરિક વિખવાદને શાંત જો પાર્ટી ન કરે તો તે પાર્ટીના અસ્તિત્વને નુકસાનકારક સાબિત થાય. આપમાં એક તરફ ઈશુદાન ગઢવી છે પ્રમુખ તરીકેનો ચહેરો છે, તો બીજી તરફ તમે સંગઠન પર ગોપાલ ઇટાલિયાની જે મજબૂત પકડ છે તેને પણ ન અવગણી શકો. રાજકીય ગલિયારીઓમાં ચર્ચા થઈ રહી છે કે ઈશુદાન ગઢવી છે માત્ર એક પોસ્ટર બોય બનીને રહી ગયા છે, કારણ કે દરેક વિવાદોમાં અને આક્ષેપોમાં સૌથી પહેલા ઇટાલિયાનું નામ છે તે આવતું હોય છે. ઈશુદાન ગઢવી ભલે પ્રમુખ છે, પરંતુ સંગઠનના પાયાના નિર્ણયો છે અને રણનીતિમાં હજુ પણ જૂના માળખાનો પ્રભાવ હોવાનું ચર્ચાય છે. પક્ષના પૂર્વ નેતા રાજુ કરપડાએ તાજેતરમાં સ્ફોટક નિવેદન આપ્યું કે ઈશુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા હોવા છતાં કહેવાય છે કે ઇટાલિયા છે લાંબો સમય સુધી દૂર રહ્યા. એટલે આ બાબતમાં પક્ષમાં બે અલગ અલગ પાવર સેન્ટર હોવાનું સંકેત આપે છે. ઈશુદાન ગઢવી લોકપ્રિય ચહેરો છે, પરંતુ વ્યૂહાત્મક નિર્ણયોમાં તેમની સ્વાયત્તતા મર્યાદિત હોવાની છાપ પણ ઊભી થઈ ગઈ છે. ખાસ કરીને જ્યારે દિલ્હી હાઈકમાન્ડ અને ગોપાલ ઇટાલિયાની રણનીતિઓ વચ્ચે તાલમેલ બેસાડવાનો હોય ત્યારે ગોપાલ ઇટાલિયા હાલ નેશનલ જોઈન્ટ સેક્રેટરી છે, પરંતુ તેમનો પ્રભાવ છે તે અકબંધ છે. ઇટાલિયાને દિલ્હી હાઈકમાન્ડના અત્યંત નજીકના પણ માનવામાં આવે છે, અને જેના જ કારણે ગુજરાતના પક્ષીય માળખામાં રિમોટ કંટ્રોલ તેમના અને દિલ્હીના નેતાઓ પાસે હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. પણ રાજુ કરપડાની આ યાત્રા છે, તેથી ખેડૂતની જે વોટ બેંક છે આમ આદમી પાર્ટીની, તેને ચોક્કસથી અસર કરશે. ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય તો પણ ભાજપને અને કોંગ્રેસમાં પણ નહીં જોડાય તો કોંગ્રેસને, એટલે જે પાર્ટીઓમાં નહીં જોડાય તેને તો અસર કરશે જ. પણ જો રાજુ કરપડા જે કોઈ પણ પાર્ટીની ગાડીમાં બેસે તો તેને પણ ખૂબ મોટો ફાયદો થશે. રાજુ કરપડાનું આ શક્તિ પ્રદર્શન સૌથી વધુ આપને નડશે, કારણ કે સૌરાષ્ટ્રમાં કરપડાનો પ્રભાવ ખેડૂત વર્ગમાં છે. આપ ગુજરાતમાં અત્યારે આંતરિક વિખવાદના તબક્કામાંથી પસાર થઈ રહી છે. ઈશુદાન ગઢવી માટે પડકાર એ પણ છે કે તેઓ પોતાની સ્વાયત્તતા સાબિત કરે, જ્યારે ગોપાલ ઇટાલિયા પર લાગેલા વર્ચસ્વના આક્ષેપો પક્ષની એકતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. સવાલ એ છે કે ખેડૂત પુત્ર તરીકે રાજુ કરપડાની આ એન્ટ્રી કઈ પાર્ટીના સમીકરણો બગાડશે, અને રાજુ કરપડા શું ખરેખર ખેડૂતોને ન્યાય અપાવી શકશે? આખા એનાલિસિસને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને વિડીયો ગમ્યો છે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.